રજૂ કરીએ છીએ શાળાકીય શિક્ષણ, જેમાં વિદ્યાર્થી અવસ્થા દરમિયાન યોગ વ્યાયામનું મહત્વ તે વિશે ડોક્ટર જે.વી. જીવરાજાની સાથે ડોક્ટર ગીતા ગેડાની વાતચીત. આ કાર્યક્રમ સાંભળતા દરેક શ્રોતા મિત્રોને ખૂબ પ્રેમ સભર નમસ્કાર. મિત્રો, પહેલું સુખ તે જાતે ન રહ્યા, એ કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે, પરંતુ તેને અનુરૂપ આપણે વર્તતા નથી. ખાસ કરીને યુવાનો અને બાળકો ખોટી આદતોના શિકાર બનતા જાય છે. સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખવું અને એના માટે યોગ વ્યાયામનું ખાસ કરીને આ વિદ્યાર્થી અવસ્થા દરમિયાન કેટલું મહત્વ છે તે વાત કરવા માટે ડોક્ટર જે.વી. જીવરાજાની આપણા સ્ટુડિયોમાં આવ્યા છે. મિત્રો, તેઓ ઘણા વર્ષો સુધી શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા રહ્યા છે અને તેમને પોતે યોગનો પણ ઘણો બધો અભ્યાસ કરેલો છે. તો તમારા બધા વતી આપણે તેમને આવકારીએ. નમસ્તે જીવરાજાની સાહેબ. નમસ્તે મિત્રો. ગર્ભસ્થ શિશુ જન્મ પહેલા જ માના ઉદરમાં શીર્ષાસન કરતું હોય છે. તેથી યોગ વ્યાયામ તેને જન્મ પછી શીખતા વાર નથી લાગતી. જન્મ પછી પણ લેડી ડોક્ટર શીર્ષાસન કરાવી મોંમાંથી કચરો બહાર કાઢી લે છે. સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીને ચાલવા જવાની સલાહ વડીલો અને લેડી ડોક્ટર આપે છે. આમ વ્યાયામનું મહત્વ બાળકના લોહીના અણુઓમાં જ બાળપણથી સંગ્રહાયેલું પડ્યું હોય છે. જન્મ પછી ઘોડિયામાં રમતા રમતા બાળક બંને પગથી સાયકલ ચલાવતું જોવા મળે છે. પછી પાપા પગલી દ્વારા વડીલો વ્યાયામ કરાવે, ચાલણ ગાડી પકડાવી ચાલતા શીખવે. આમ બાળક ચાલતા શીખ્યા પછી પણ દોડતા શીખે અને સહજ રીતે વ્યાયામ મળી રહે. શાળામાં દાખલ કર્યા પછી એક પિરિયડ વ્યાયામનો રાખવામાં આવે છે. ત્યાં પણ વ્યાયામની વિવિધ કસરતો શીખવાય છે. આ કસરતો પ્રયોગોથી વિદ્યાર્થીને શારીરિક અને માનસિક સજ્જતા પ્રાપ્ત થાય છે. વ્યાયામથી યાદશક્તિ, દ્રષ્ટિશક્તિ અને શ્રવણ શક્તિમાં વધારો થાય છે. વિદ્યાર્થી સાયકલ ચલાવે તે પણ સારો વ્યાયામ જ છે. તેથી હાથ પગને કસરત મળે અને પરસેવા દ્વારા દૈહિક વિષ કચરો બહાર નીકળી જાય છે. યોગના પીરિયડ હવે સામેલ કરવામાં આવ્યા છે. તેનાથી વિશેષ ફાયદો થાય છે. વ્યાયામ, યોગાસન, પ્રાણાયામથી શારીરિક માનસિક સ્વાસ્થ્યમાં અપ્રતિમ ફાયદો થાય. વ્યાયામના પ્રકારો જોઈએ. એરોબિક કસરતો કરવી. હળવી કસરતો પણ સાંધાને જકડાઈ જતા રોકે. યોગ વિશે વાત કરીએ તો યોગના 8 અંગો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. યમ એટલે વિવિધ વ્રતો દ્વારા મનને પરિશુદ્ધ કરવું. નિયમ એટલે સત્ય, અહિંસા, અસ્તેય, સંતોષ, શૌચ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન જેવા નિત્ય કર્મો કરવા. આસન 84 પ્રકારના છે. દરેક આસન વિવિધ અંગોને ઉર્જાવાન બનાવે છે. પ્રાણાયામને જોઈએ તો પૂરક, કુંભક અને રેચક એવા 3 પ્રકાર પ્રાણાયામના છે. પ્રત્યાહારની વાત કરીએ તો મનની શક્તિઓને બહાર જતા અટકાવી પોતાનામાં સ્થિર કરવાની વિધિને પ્રત્યાહાર કહેવાય છે. ધારણા એટલે મનની શક્તિને ચિત્તમાં ધારણ કરી બહારની વસ્તુઓ ત્યાગી દેવાની પ્રક્રિયા ધારણા કહેવાય છે. ધ્યાન એટલે બહિર્મુખી મનને અંતર્મુખી બનાવી ચિત્તને એકાગ્ર કરી ભૂતકાળની બાબતો ભૂલી જવી, ભવિષ્યનું ચિંતન અટકાવી દેવું અને વર્તમાનમાં જ મન રાખવાની પ્રક્રિયાને ધ્યાન કહે છે. નાસિકાના અગ્રભાગે ધ્યાન કરવાનું હોય છે. મનની એકાગ્રતા વધવાથી બુદ્ધિ પ્રખર બને છે. ચિત્તની વિહવળતા દૂર થાય છે. સમાધિ એટલે યોગનું અંતિમ ચરણ સમાધિ કહેવાય, જે ધ્યાન ધારણાને અંતે પ્રાપ્ત થાય છે. જ્યાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર વિરાટ બ્રહ્મ સાથે તદાકાર થઈ જાય છે. યોગના 8 અંગોમાંથી વિદ્યાર્થી માટે સહજ સાધ્ય પ્રક્રિયા પ્રાણાયામની જ છે. સમાધિ સુધી સાધના કરવાની જરૂર નથી. વિદ્યાર્થી ભાઈ બહેનો માટે પ્રાણાયામ સહજ સાધ્ય ગણાય. યોગની આ ક્રિયાઓ તેના તજજ્ઞના માર્ગદર્શન અનુસાર જ કરવી. આ માટે યોગ પ્રાણાયામની શિબિરોમાં ભાગ લેવો
ટેલિવિઝનમાં આવતા પ્રયોગોથી પ્રેરણા લેવી. સમગ્ર વિશ્વ પ્રાણ શક્તિ પર નિર્ભર છે. આ બ્રહ્માંડમાં પ્રાણ શક્તિનો દરિયો વહે છે. આ પૃથ્વી ઉપરનું જીવન વૈશ્વિક પ્રાણ શક્તિ ઉપર આધારિત છે. પ્રાણ તત્વને બીજા શબ્દોમાં જીવનની ઉર્જા પણ કહી શકાય. બ્રહ્માંડના સપ્તલોકમાંથી પ્રાણ ઉર્જા સતત પૃથ્વી ઉપર વરસી રહી છે, જે 7 ચક્રો દ્વારા આપણે ઝીલી રહ્યા છીએ. ઊંઘમાં પણ માનવ જીવંત રહે છે. તેનું વૈજ્ઞાનિક કારણ આ ચક્રો દ્વારા ઝીલાતી પ્રાણ ઉર્જા જ છે. જાપાનીઝ ભાષામાં તેને રેકી કહેવામાં આવે છે. પ્રાણ તત્વ વિના પ્રાણી નિર્જીવ બની જાય છે. પ્રાણ અતિ સૂક્ષ્મ છે, તેની અનુભૂતિ થઈ શકે છે. પ્રાણ તત્વ ઘટે ત્યારે સુસ્તી રહે, પ્રાણ તત્વ વધે ત્યારે સ્ફૂર્તિ આવે. જીવન એટલે મનુષ્યને ક્રિયાશીલ કર્મયોગી બનાવનાર આ પ્રાણ ઉર્જા જ છે. રાત્રે પ્રાણ ઉર્જા મળ્યા પછી સવારે સ્ફૂર્તિ લાગે છે. પ્રાણી માત્રની રચના પંચમહાભૂતમાંથી થઈ છે. પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ અને આકાશ. આ 5 તત્વો સમતોલ રાખવા માટે યોગ કે વ્યાયામ જરૂરી છે. આંખોમાં અગ્નિ તત્વ પ્રાણ તત્વ સાથે જોડાય ત્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અંધાપો એટલે અગ્નિ તત્વ સાથે પ્રાણ તત્વના સંયોજનનો અભાવ. જો પર્યાપ્ત માત્રામાં પ્રાણ ઉર્જા પ્રાણીને ન મળે તો અનેક વ્યાધિ અને ઉપાધિ ઉત્પન્ન થાય છે. આવી પ્રાણ શક્તિને વિશેષ પ્રાપ્ત કરવા માટે ગુરુના સાનિધ્યમાં રહી વિદ્યાર્થીએ પ્રાણાયામની સાધના સવારે કરવી જોઈએ. વ્યાયામનો પીરિયડ તો અચૂક રીતે ભરવો જ જોઈએ. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ એક અદ્ભુત શાસ્ત્ર છે. સંસ્કૃતમાં શ્લોક છે, ધર્મ એટલે કર્તવ્ય કર્મ. તેને સફળ બનાવવા માટે શરીરે આરોગ્ય પ્રાપ્ત થાય તો જ કર્મમાં સફળતા મળે. દુર્બળ અને વ્યાધિગ્રસ્ત શરીરથી કોઈ કામમાં સફળતા મળતી નથી. એકાગ્ર થયા વિના કંઈ જ પ્રાપ્ત થતું નથી. બગલા નામના પક્ષીને માછલી પ્રાપ્ત કરવા માટે એક પગે પાણીમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. તો માણસ માટે પણ લક્ષ્યની સિદ્ધિ માટે એકાગ્ર ચિત્ત થવું પડે છે. અર્જુને ચિત્તની એકાગ્રતા કેળવી માછલીની આંખ જ વીંધી મત્સ્યવેદ કર્યો હતો. વિદ્યાર્થી અવસ્થામાં સુખ અને શાંતિ માટે યોગ અને વ્યાયામ અનિવાર્ય છે. ભૌતિક પદાર્થો સુખ આપી શકે, શાંતિ ન આપી શકે. શાંતિની ટેબ્લેટ કોઈ મેડિકલ સ્ટોરમાં મળતી નથી. શાંતિ એ અંતઃકરણની અનિવાર્ય આવશ્યકતા છે. ઉદ્વિગ્ન મનથી અભ્યાસ ન થઈ શકે. રોગી શરીરથી અભ્યાસ ન થઈ શકે. શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ વિના વિદ્યા પ્રાપ્તિ શક્ય નથી. વિદ્યાર્થી જીવનનું લક્ષ્ય માત્ર વિદ્યા પ્રાપ્તિ જ હોઈ શકે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મનની એકાગ્રતા અનિવાર્ય છે. મનને એકાગ્ર કરવા માટે ધ્યાન કરવું જરૂરી છે. ધ્યાન કરવા માટે કોઈ એકાંત સ્થળ પસંદ કરવું. ઘરનો ખંડ, નદી કિનારો, પર્વતની તળેટી, ઉપવન જેવા સ્થળો શ્રેષ્ઠ છે. ઉપવનમાં વૃક્ષ નીચે પણ ધ્યાન કરી શકાય. આસન એક જ રાખવું. વધુ વખત પદ્માસનમાં ન બેસી શકો તો ખુરશી ઉપર બેસીને પણ ધ્યાન કરી શકાય. સવારે 4 થી 6 વાગ્યાનો સમય ધ્યાન માટે શ્રેષ્ઠ છે. ઋષિઓ તેને બ્રહ્મ મુહૂર્ત કહેતા. સવારે વાતાવરણ શાંત હોય, પ્રદૂષણ ન હોય, વાયુમાં ઓઝોનનું પ્રમાણ વિશેષ હોય, ઓક્સિજનનું પ્રમાણ વિશેષ હોય, સૂર્યોદય પહેલા O3 હોય, સૂર્યોદય પછી O2 થઈ જાય. તેથી સૂર્યોદય પહેલા જાગી જવાનું મહત્વ ઋષિઓએ પ્રતિપાદિત કર્યું છે. વિદ્યાર્થીઓએ વહેલા સૂઈ જવું અને વહેલા ઉઠી જવું. સવારે 5 વાગે જાગીને વાંચેલું વધુ યાદ રહે છે. વિદ્યાર્થીએ વહેલા ઉઠી દંત ધાવન કરી ગરમ દૂધ પીને વાંચન લેસન કરવું. તે રીતે કરેલો અભ્યાસ વધુ યાદ રહેશે. યાદ શક્તિ વધારવા માટે ઈષ્ટદેવનું ધ્યાન કરવું, પ્રાણાયામ અને યોગાસન કરવા, હળવી કસરતો કરવી, બાગ બગીચા ઉપવનમાં ટહેલવા જવું, રોડ ઉપર જોગિંગ કરવા જવાથી સ્વાસ્થ્ય વધુ સારું રહે અને પ્રાણ શક્તિ વિશેષ પ્રાપ્ત થાય. અતિશય ખાવાથી કે અતિશય ઉપવાસ કરવાથી ગેરલાભ જ છે.
3/4 પેટ ભરવું, 1/4 હવા માટે ખાલી રાખવું. વધુ પડતી ઊંઘ નુકસાન કરે છે. વધુ પડતા ઉજાગરા પણ નુકસાન કરે. આહાર અને વિહારમાં સમાનતા રાખવી, જીવન વ્યવહારમાં પણ ક્ષમતા રાખવી. રાગ દ્વેષ રાખવાથી માનસિક નબળાઈ આવે અને શારીરિક રોગ આવે. મારા તારું કરવાથી માનસિક સમતુલા ન જળવાય. વિદ્યાર્થી વાંચન લેખન કરે તે એક પ્રકારની સાધના જ છે. ટેલિવિઝન જોતા જોતા વાંચવાથી ધ્યાન વિકેન્દ્રિત થઈ જાય છે અને આંખોને નુકસાન પહોંચે છે. મન દ્વિધામાં ફસાઈ જાય છે. આ સર્વને મનનો વ્યાયામ પણ કહી શકાય. સાત્વિક અને શુદ્ધ આહાર જ વિદ્યાર્થી અવસ્થા દરમિયાન કરવો. કાચું ખાવાથી પાચન શક્તિ સુધરે. કાચું એટલું સાચું અને રંધાયું તે ગંધાયું તેવી લોકવાણી છે, જે યથાર્થ જ છે. યોગ્યતા પ્રાપ્ત કરો અને અધિકાર મેળવો. પરીક્ષા ખંડમાં વાંચેલું ભૂલી જવાય. ગણિતનો દાખલો આવડતો હોય છતાં યાદ ન આવે ત્યારે ઊંડો શ્વાસ લઈ એક સહજ પ્રાણાયામ કરી લેવો. તેથી વાંચેલું યાદ આવશે. વિદ્યાર્થી ભાઈ બહેનોએ રમત ગમતમાં ખાસ ભાગ લેવો જોઈએ, જેથી શરીરને વ્યાયામ મળે અને મનને પ્રસન્નતા મળે. દેશી રમતો જેવી કે કબડ્ડી, હુતુતુ, ખોખો જેવી રમતોમાં સાધનોની પણ જરૂર ન પડે. જ્યારે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ જેવી રમતો સાધનો સહિત જ રમી શકાય. રમત ગમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીના જીવનમાં જતું કરવાની ભાવના અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ કેળવી મનને ઉદારતા કેળવવાની ટેવ પડે છે, જે જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે. હાર અને જીત પોતાના હાથમાં નથી. રમત ગમતનો વ્યાયામ સ્થૂળતા પણ ઘટાડે છે. ચરબી બળી જાય અને દૈહિક સૌષ્ઠવ જળવાઈ રહે છે. શરીર નિરોગી તો મન નિરોગી, એ સિદ્ધાંત પ્રતિપાદિત થાય છે. યોગ, વ્યાયામ, રમત ગમત ઉપરાંત મુદ્રા વિજ્ઞાન જેવા પ્રયોગોથી તન મન સ્વસ્થ રહે છે. પદ્માસનમાં બેસી બંને હથેળી ગોદમાં રાખી આંખો બંધ કરવાથી ધ્યાન મુદ્રા બને છે, જેનાથી મગજને શાંતિ મળે છે. મનની ચંચળતા ઘટે, યાદશક્તિ વધે છે. આવી બીજી 14 મુદ્રાઓ પણ કરી શકાય છે. આ ઉપરાંત આધુનિક યુગમાં વ્યાયામ માટે જીમમાં જઈ વિવિધ યંત્રોનો ઉપયોગ કરી કસરત કરવી. આવા યંત્રો ટ્રેડમિલથી ઘરમાં દોડી શકાય, ઘરેલું સાયકલથી ઘરમાં પેડલ મારી શકાય, મોર્નિંગ વોકરથી સૂતા સૂતા કસરત કરી શકાય. વિદ્યાર્થીઓ સ્કૂલે જતી વખતે સાયકલનો જ ઉપયોગ કરે તો પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને પર્યાવરણ પણ ન બગડે. આર્થિક કરકસર પણ થાય. અંતમાં એટલું જ કે વિદ્યાર્થીએ જીવનમાં ખેલદીવી અપનાવી એ જ સુખ શાંતિનો રાજમાર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, શ્રોતા મિત્રો, સાંભળ્યું ને તમે? યોગ અને વ્યાયામથી જીવનમાં કેટલા ફાયદાઓ છે. તો આપણે બધાએ આ દિશા તરફ વળવું જ રહ્યું. યોગ અને વ્યાયામનું વિદ્યાર્થી અવસ્થા દરમિયાન મહત્વ, આ વિષય ઉપર ડોક્ટર જે.વી. જીવરાજાનીએ ખૂબ સુંદર માહિતીપ્રદ વાતો કરી. અને હવે મિત્રો, આપણો સમય પણ પૂરો થવા જાય છે. તો ચાલો રજા લઈએ, ફરી મળીશું. આવજો મિત્રો.